રામ રામ સીતારામ બધાને. ભાઈ નવી રામે જો આવી જાઓ ખાતર કાઢવા. થોડો થોડો ટેકો મારો તો વહેલા નીકળી જાય. આપણી ગાડી બરોબર પડે ભરેલ તૈયાર આવ કમ્પ્લેટ. શું કહેતા દેખાય નહીં ઘઉંનું હે ખેતર કેબડ્યું હે ખબર આથી તો દેખાય નહીં. પેલા સંભાર ઝાડવા દેખાય ને ના લગે હે નાથી પાછું અહીં રોડ લગે હાંભો રોડ દેખાય ને ના લગે પાછું નાથી પેલી મોટર પૂગીને એને હાંભે હાંભું મેં પાછું એને આ ઝાડવાને અંદર છે રસ્તો છે અહીંયા થોડાક ઝાડવાન છે એનો વિલીકોર છે પાછું. ખેતર કેવું હે આ ખાલી મારે જેટલી જ જગ્યા છે બાકી આ કોર પડતર જ પડ્યું છે. કાંઈ ખબર નથી પડતી આમાં કાં વાવે ગાતા ને કાં ઉપાડે ગા ને ઉતાતા ઘઉં રેગા હોય તો હોય કદાચ વેલીકોની સાઈડમાં દેખાય જરા જરા. આવું ખવડ આવે ને એ હોય તો હોય કદાચ. હાલો તો આપણી ગાડી જ્યાં પડી ભરાઈ ગયો કમ્પ્લેટ આવ. આ એક ડેલું ખાતર ઉઠું નથી બેઠું એ ભરેગા પાછું એટલું કરી લીધું. હમણાં નો ખાતર નો નાખતો ત્રણ ચાર દી ખાતર નાખ્યું ને 4 દી ની પણ વધારે થઈ ગઈ છે. બારોબાર સફાઈ કરી હતી 2-3 દી રજા આવતી રજા તો નહોતી પણ રાખી હતી. યારુસલામ ગયો તો રજા રાખી હતી શુક્રવારે ને શનિવારે 2 દીની ને રવિવારે પાછું આખો દી ઈંડા જ ભેરા કર્યા હતા કારણ કે 2 દીના ઉતા ભેરા. શનિવારે કોઈ કરે નહીં સબા તો એટલી કોઈ આવે ને કે જાય એટલે રવિવારે પાછા 2 દીના ભેરા થયા એટલે આખો દીમાં જ નીકળે કહો. ખાતરનું કંઈ સેટિંગ નહોતું ને પાછા આડાવાના કામ હોય ને એ કરાવ્યા રાખે એટલે પછી ખાતરમાં મેળ ન આવે. એટલે નાખી દીધું ડુકાઈ ના તાજા ઘડીકમાં ના. હાલો તો ઘડીક નાખા પછી ઈંડા ભેરા કરવાનું ટાઈમ થઈ જાય. હાલો આપણું ઈંડાનું કામ જ પૂરું થઈ ગયું. જે આ 7-8 બોક્સ છે એ મોડા જવાનું હોય આપણે દવા ક્લિનિંગમાં. આ લગા આપણે આપણો જૂનો ધંધો કરવાનો હોય જૂનો જાણીતો ખાતર કાઢવાનું હોય એટલે ચાલુ કરી દે ધીરે ધીરે. ગરમી બહુ હે અચાનક લગે એસીમાં ઉતરતો કઈ ખબર નહોતા પડતા. તાપ બોલા બારોબાર છે. પાણી ખાવામાં જ પરવાર ના આવે છે. જરાક ગરમી હોય ને વધારે એટલે કઈ અવાજ નથી કરતા નાકા તો માથું ચડાવે દે. ગરમી હોય ત્યારે એ ખારું હોય કે મગજનો દુખાવો બંધ થઈ જાય. હા નથી લાગતા એટલી ગરમી હે. હું આગળ બારોબાર નીકળી એટલે ઘડીક વાર તો તાપ બળ છે.
હાલો તો આપણો પાવડો અહીંયા પડ્યો. આપણી ગાડી આ પાર્કિંગમાં હે ત્યાં સ્લેપ મારીએ. હાલો તો